રાજકોટના હનુમાન મડી ચોક પાસે આવેલ રંગોપવન સોસાયટીમાં દારૂડિયાઓનો આતંક। દારૂડિયાઓ રોજ દારૂ પીને સોસાયટીમાં ધમાલ મચાવે છે। દારૂડિયાઓના ત્રાસથી મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે। અગાઉ પણ ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે દારૂડિયોના ત્રાસથી મુક્તિ અંગેની બાંહેધરી આપી। કોર્પોરેટર ધારાસભ્યને આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। પોલીસ પણ હપ્તા લઈને દારૂનો ધંધો કરવા દેતી હોવાનો આક્ષેપ। મારું નામ ભદ્રેશ ગાંધી છે। અમે અહીંયા રંગોપવન સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા ઘણા સમયથી દારૂડિયા લોકોનો ત્રાસ હોય છે। ગમે ત્યારે બપોરે રાત્રે ઘર પાસે આવીને સૂઈ જાય છે અને ઘરના દરવાજા ખખડાવે છે, પૈસા માંગે છે। લેડીઝ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી। તો તંત્ર પાસે ઘણી વખત અમે રજૂઆત કરેલી છે, પણ જે તે સમયે એક્શનમાં આવી જાય છે, પછી કોઈ કાયમી ધોરણે પગલાં લેવાતા નથી। તો અમારા રહેવાસીઓની એવી માંગ છે કે કાયમી ધોરણે આનો ઉકેલ આવે। हाँ, પોલીસ ડિપાર્ટમેન્ટ वाला પણ બોલાવ્યા હોય ત્યારે આવી ગયા છે, પણ પછી કાયમી ધોરણે કોઈ ઉકેલ આવતો નથી। સોસાયટીમાં રહી છીએ, દારૂડિયાનો ખૂબ જ ત્રાસ છે। રાતના અમારા બેન દીકરીઓ નીકળીને દેખતી 7 વાગે એટલે પછી અહીં શેરીમાં 3 નંબરની શેરીમાં ગાડીઓ રાખી, રિક્ષાઓ રાખીને અડા જામ કરે। કોઈને કાંઈ અમારે બેન દીકરીઓ નીકળે તો બોલી કાંઈ બાજવાનું કોઈ પાછું ધ્યાન આપતું નથી, કોઈ આવતું નથી। અને અમારી માંગણી એવી હાથ પછી પોલીસ વાળા અમારી અને આજુબાજુ દારૂ પીને જે દંગલ કરે ને એની ઉપર ધ્યાન રાખે। અને ત્રાસ છે, દિવસ રાત ગમે તે ટાઈમમાં તમે આવો, અહીંયા 4-5 દારૂડિયા સોસાયટીમાં સુતેલા મળેલા છે, હશે બહારથી આવેલા। ઘણા વર્ષો થયા છે। ગયા વર્ષે આ બાબતે રજૂઆત કરેલી હતી, પણ પછી અમારે ફાઇનલી મીડિયામાં જઈને મીડિયાનો સપોર્ટ લેવો પડ્યો, ત્યારે અમને થોડું સોલ્યુશન મળ્યું હતું। છેલ્લા 2-4 દિવસથી 2-4 મહિનાથી ફરીથી એ લોકોએ આ સ્ટાર્ટ કરી દીધું છે। દારૂ ગમે ત્યાંથી પીને આવીને અહીંયા સુઈ જાય છે, ઘર ખખડાવે છે, દરવાજો ખખડાવીને પૈસા દો, દારૂ પીને એવી રીતના બોલે છે, જે વિડીયો મેં એકવાર શેર કરેલો હતો મીડિયામાં। પછી ગમે ત્યારે અમારા ઘર પાસે, અમારા વાહન પાસે સુઈ જાય અર્ધનગ્ન હાલતમાં। જો અમે એને ઉઠાડીએ તો બેફામ ગાડું બોલે છે। તો અહીંયા આગળ લેડીઝ અમારી જે છે, અહીંયા કોઈ બહાર નથી નીકળી શકતું, નાના બાળકો રમવા નથી જઈ શકતા, અને ગમે ત્યારે બહાર નીકળતા ડર લાગે, અને ગમે ત્યારે દરવાજો ખખડાવે તો એવો ડર લાગે છે કે આ કોઈ દારૂડિયો હશે।